નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. ગુજરાત એટીએસની ટીમ પાલનપુરમાં બાગડ ગામની તપાસે આતંકીઓ પકડાયા છે. આ મામલે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. આતંકીઓને સાથે રાખી તપાસ કરવામાં આવી. લોકેશન પર સાથે રાખી અને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અગાઉ ભાગડ ગામેથી 3 આતંકી ઝડપાયા હતા. ઝડપાયેલા 3 આતંકીને લઈ અને એટીએસે તપાસ હાથ ધરી છે. કોના સંપર્કમાં હતા તેનો ચોક્કસ પ્લાન શું હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તો તપાસનો ધમધમાટ બનાસકાંઠામાં આતંકીઓને સાથે રાખી અને અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલનપુરના ભાગડ ગામેથી 3 આતંકી ઝડપાયા હતા. પૂર્વે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જે પ્રકારે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોને એટીએસે દબોચી લીધા છે. તેમાંથી જે પ્રકારે 5 લોકો છે તે ભાગળ ગામના હોવાનું સામે આવ્યું છે ને તેને લઈને અત્યારે હવે એટીએસની ટીમ છે તે તમામ લોકોને લઈને અત્યારે ભાગળ ગામે પહોંચી છે. આ લોકોના જ્યાં ઘર હતા ત્યાં તપાસ અર્થે અત્યારે એટીએસ સહિત સ્થાનિક પોલીસની ટીમો છે તે અત્યારે ભાગળ ગામે પહોંચેલી જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે આ જે શખ્સોના ઘર હતા તેમના ઘરે એટીએસની ટીમ છે તે તમામ લોકોને લઈને અત્યારે પહોંચેલી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે રથયાત્રા પૂર્વે એટીએસની ટીમે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 5 લોકો છે તે ભાગળ ગામના હોવાનું સામે આવ્યું. 3 લોકો છે તેમની ભાગળ ગામેથી અટકાયત કરવામાં આવી હતી. આ તમામ લોકોને અત્યારે ભાગળ ગામ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ લોકોને લઈને એટીએસની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે. જે પ્રકારે કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા બાદ હવે તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. અત્યારે એટીએસની ટીમ આ તમામ આરોપીઓને લઈને ભાગળ ગામ ખાતે પહોંચી છે. અત્યારે જે એટીએસ સહિત સ્થાનિક પોલીસની ટીમો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ ચલાવવામાં આવશે. આ જે સંગઠન સાથે સંકળાયેલા હતા તેઓ કયા પ્રકારની તેમની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી સહિત અલગ અલગ દિશાઓમાં અત્યારે એટીએસની ટીમ છે તે તપાસ કરશે. જે પ્રકારે જૈશે મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા 8 લોકોની અટકાયત અને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અત્યારે ગુજરાત એટીએસની ટીમ છે તે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભાગળ ગામે તપાસ અર્થે પહોંચેલી જોવા મળી રહી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ભાગળ, બનાસકાંઠા. સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ચુક્યા છે. ધવલ, જે રીતે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે, 3 આતંકીઓ ઝડપાયા છે, શું છે વધુ વિગતો? બંને ચોક્કસથી જે પ્રકારે ગુજરાત એટીએસની ટીમ દ્વારા 2 દિવસ અગાઉ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાંથી જે પ્રકારે 8 જેટલા આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ સાથે ઝડપાયેલા 8 લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી હતી ને તે બાદ હવે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ એટીએસની તપાસ છે તે તેજ બની છે. અત્યારે એટીએસની ટીમ દ્વારા જે 8 જે લોકો છે તે લોકોને તપાસ અર્થે અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે 8 લોકોમાંથી 5 લોકો કે જે પાલનપુર તાલુકાના ભાગળ ગામના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. આ 8 માંથી 3 લોકોની ભાગળ ગામેથી જ ગુજરાત એટીએસે અટકાયત કરી હતી અને તે બાદ હવે આ તમામ લોકોને લઈને અત્યારે એટીએસની ટીમ છે તે અત્યારે તપાસ અર્થે ભાગળ ગામ ખાતે પહોંચી છે. મહત્વની વાત છે કે ભાગળ ગામ ખાતેથી 5 જે આ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા શખ્સો સામે આવ્યા છે. અત્યારે એક ઘરની અંદર એટીએસની ટીમ પહોંચી છે. જે ઘરની અંદર 2 જે આ શખ્સો રહેતા હતા તેમના ઘરની અંદર છેલ્લા 15-20 મિનિટથી તપાસ ચાલી રહી છે. મહત્વની વાત છે કે હજુ અન્ય બીજા 2 ઘરોની અંદર પણ તપાસ કરવામાં આવશે. મહત્વની વાત છે કે એટીએસ દ્વારા જે પ્રકારે રથયાત્રા પૂર્વે જૈશે મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા 8 લોકોની અટકાયત કરાતા અત્યારે એક મોટી જે આતંકવાદી ઘટનાને નિવારી શકાય છે. મહત્વની વાત છે કે અત્યારે તો આ સમગ્ર મામલાને લઈને એટીએસની તપાસ છે તે ક્યાંક ને ક્યાંક તેજ બનેલી જોવા મળી રહી છે. અત્યારે ભાગળ ગામની અંદર એટીએસ ની ટીમ સહિત સ્થાનિક પોલીસોની ટીમ અત્યારે ભાગળ ગામની અંદર પહોંચી છે અને સમગ્ર ગામ અત્યારે એકત્ર થયેલું જોવા મળી રહ્યું છે. મહત્વની વાત છે કે આ ટીમ દ્વારા જે 5 લોકો હતા તે 5 લોકોની પ્રવૃત્તિ શું હતી, કેવી રીતે આ સંગઠન સાથે જોડાયા હતા, કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તે તમામ દિશાઓમાં અત્યારે એટીએસની ટીમ છે તે તપાસ કરી રહી છે. મહત્વની વાત છે કે છેલ્લા 15-20 મિનિટથી જે 2 શખ્સો છે તેમના ઘરની અંદર તપાસ ચાલી રહી છે. હજુ પણ અન્ય 2 ઘરો છે કે જે 2 ઘરોની અંદર હજુ તપાસ કરવામાં આવશે. એટલે કે 5 લોકો જે ભાગળ ગામના છે
તેમના ઘરોમાં તપાસ કર્યા બાદ અન્ય શખ્સો જ્યાંથી ઝડપાયા છે ત્યાં પણ એટીએસની ટીમ દ્વારા જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવનાર છે. મહત્વની વાત છે કે અત્યારે તો જે પ્રકારે રથયાત્રા પૂર્વે એક મોટી સફળતા એટીએસની ટીમને મળી છે અને એટીએસની તપાસ અત્યારે ક્યાંક ને ક્યાંક તેજ બનેલી જોવા મળી રહી છે. બંસી. જી ધવલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.